પહેલો પ્રશ્ન ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સના વિશે છે. આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સને કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે એના વિશે તમારે રિવિઝન કરવાનું છે. ઓપ્શન છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, બીજો ઓપ્શન છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, ત્રીજો ઓપ્શન છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન અને ચોથો ઓપ્શન છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. બીજો પ્રશ્ન સુપરવાઇઝરી એક્શન ફ્રેમવર્કના વિશે છે. આરબીઆઈ દ્વારા સુપરવાઇઝરી એક્શન ફ્રેમવર્કને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. તો સુપરવાઇઝરી એક્શન ફ્રેમવર્ક નીચેનામાંથી કોના સારા મેનેજમેન્ટ માટે છે? ઓપ્શન છે શિડ્યુલ કોમર્શિયલ બેંક, બીજો ઓપ્શન છે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ, ત્રીજો ઓપ્શન છે અર્બન કોઓપરેટિવ બેંક્સ અને ચોથો ઓપ્શન છે રિજનલ રૂરલ બેંક્સ. તો બંને પ્રશ્નનો આન્સર આપો. આજનો નવો આર્ટિકલ 2021 ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસના વિશે છે. તો યુપીએસસી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ તમારે યાદ એટલું જ રાખવાનું છે કે આ રિપોર્ટને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. તો ગ્લોબલ નેટવર્ક અગેન્સ્ટ ફૂડ ક્રાઇસિસ દ્વારા રિપોર્ટને રિલીઝ કરવામાં આવ્યો છે. 2021 ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસ નોટ ડાઉન કરજો, ઇમ્પોર્ટન્ટ છે. અને ગ્લોબલ નેટવર્ક અગેન્સ્ટ ફૂડ ક્રાઇસિસની આપણે વાત કરીએ તો આ એક ઇન્ટરનેશનલ અલાયન્સ છે જેને યુરોપિયન યુનિયન, યુનાઇટેડ નેશન્સ અને જે પણ ગવર્મેન્ટલ અને નોન ગવર્મેન્ટલ એજન્સીસ હોય તો બધા દ્વારા સાથે મળીને આ અલાયન્સને બિલ્ડ કરવામાં આવી છે. The report says that the economic crisis was the major reason to push 40 million people towards hunger in 2020. એટલે કે 2020માં લગભગ 40 મિલિયન લોકો ભૂખમરી તરફ ધકેલાઈ ગયા. તો એની પાછળનું મેઇન રીઝન શું છે? તો ઇકોનોમિક ક્રાઇસિસ છે. અને ઇકોનોમિક ક્રાઇસિસ પાછળનું મેઇન રીઝન શું છે? તો COVID-19 પેન્ડેમિક, રાઈટ. અને ધીસ હેઝ ઇન્ક્રીઝ બાય 24 મિલિયન એઝ કમ્પેર ટુ દેટ ઓફ 2019. અને 2019ની કમ્પેરિઝનમાં તમે જુઓ તો 24 મિલિયન વધારે લોકો ભૂખમરી તરફ ધકેલાઈ ગયા છે. તો આ ફેક્ટ તમે નોટ ડાઉન નહીં કરો તો ચાલશે. જસ્ટ ખાલી આ પહેલી બંને લાઈન છે એને તમે નોટ ડાઉન કરી દો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ છે તો એ છે યુડીઆઈડી પ્રોજેક્ટના વિશે. ઇમ્પોર્ટન્ટ છે યુડીઆઈડી પ્રોજેક્ટ. તો સૌથી પહેલાં તો આ પ્રોજેક્ટનું ફૂલ ફોર્મ શું છે? યુનિક આઈડી ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ. એટલે કે ભારતમાં જે પણ દિવ્યાંગ લોકો છે તો એની માટેનું એક યુનિક આઈડી માટેનો આ પ્રોજેક્ટ છે, રાઈટ. અને આ પ્રોજેક્ટને મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસના ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ છે તો એના દ્વારા 2016થી આ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. ક્યારથી? તો 2016થી, રિસન્ટલી નથી, રાઈટ. અને મેઇનલી તમે જોશો કે હાલ આ પ્રોજેક્ટ ન્યૂઝમાં કેમ આવ્યો છે યુડીઆઈડી પ્રોજેક્ટ? તો ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી છે. તો એના દ્વારા હવે દરેક સ્ટેટ અને યુનિયન ટેરેટરી માટે મેન્ડેટરી કરી દેવામાં છે, કમ્પલસરી કરી દેવામાં આવ્યું છે કે જો કોઈ પણ સ્ટેટ અથવા તો યુનિયન ટેરેટરી છે તો એના દ્વારા કોઈ પણ વ્યક્તિને દિવ્યાંગનું સર્ટિફિકેટ આપવામાં આવે, પર્સન વિથ ડિસેબિલિટીનું સર્ટિફિકેટ આપવામાં આવે તો એ સર્ટિફિકેટ ફક્ત અને ફક્ત યુડીઆઈડી પોર્ટલના જરીએ જ ઇસ્યુ કરી શકાશે. સમજી ગયા? એટલે કે કોઈ પણ વ્યક્તિને ડિસેબિલિટી સર્ટિફિકેટ આપવું હોય તો યુડીઆઈડી પોર્ટલના જરીએ જ એને ઇસ્યુ કરી શકાશે. સમજી ગયા? તો ફેક્ટ તમે યાદ રાખી શકો છો. અને ધ યુનિક આઈડી ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટી પ્રોજેક્ટની આપણે વાત કરીએ તો પ્રોજેક્ટ એમ્સ ટુ પ્રોવાઇડ યુનિવર્સલ આઈડી એન્ડ ડિસેબિલિટી સર્ટિફિકેટ ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટી. એટલે કે જે પણ પર્સન્સ વિથ ડિસેબિલિટી હોય, દિવ્યાંગ લોકો હોય તો એને એક યુનિવર્સલ આઈડી આપવું અને ડિસેબિલિટી સર્ટિફિકેટ આપવા માટેનો આ પ્રોજેક્ટ છે. ધ પ્રોજેક્ટ એમ્સ ટુ ક્રિએટ અ નેશનલ ડેટાબેઝ ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટી. એટલે કે જે ભારતમાં દિવ્યાંગ લોકો છે તો એનો એક નેશનલ ડેટાબેઝ બને. જેમ ભારતમાં બધા લોકો પાસે પોતાની યુનિક આઈડી છે, આધાર આઈડી છે, તો એવી જ રીતે આ રીતે દિવ્યાંગ લોકોનો પણ એક નેશનલ લેવલ ઉપર ડેટાબેઝ હોય તો એ મકસદથી આ પ્રકારના પોર્ટલને ક્રિએટ કરવામાં આવ્યું છે. એન્ડ ઇટ એમ્સ ટુ ઇસ્યુ યુડીઆઈડી દેટ ઇઝ યુનિક ડિસેબિલિટી આઈડેન્ટિટી કાર્ડ. અને આ જ પ્રોજેક્ટના ભાગરૂપે જે પણ દિવ્યાંગ લોકો હશે તો એને યુનિક ડિસેબિલિટી આઈડેન્ટિટી કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવશે. તો આ તમે નોટ ડાઉન કરી શકો છો. યુડીઆઈડી પ્રોજેક્ટ ખાસ કરીને કઈ મિનિસ્ટ્રીમાં આવે છે તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ. અને ડિપાર્ટમેન્ટની આપણે વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી અને 2016થી આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. એના પછી આજનો જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઓલ્ડેસ્ટ હ્યુમન બુરિયલના વિશે છે. બુરિયલ એટલે તમે સમજો ને દફન, જેને આપણે ગુજરાતીમાં કહીએ. જ્યારે માણસનું મૃત્યુ થઈ જાય તો દફનાવવામાં આવે ને એની વાત છે. તો વિશ્વનું જે ઓલ્ડેસ્ટ હ્યુમન બુરિયલ છે અત્યાર સુધીનું, તો સાયન્ટિસ્ટ દ્વારા કઈ જગ્યાએથી એને ફાઉન્ડ કરવામાં આવ્યું છે, કઈ જગ્યાએથી મળ્યું છે તો એ તમે જોશો તો આફ્રિકન કોન્ટિનેન્ટ. સમજી ગયા? આફ્રિકામાં મેઇનલી તમે જોશો તો આ બુરિયલ છે તો એ ફાઉન્ડ થયું છે. અને લગભગ આ જે સાઇટ જે જગ્યાએથી આ મળ્યું તો એ 78,000 વર્ષ જૂની સાઇટ છે. તો ફેક્ટ તમે યાદ રાખી શકો છો, ઇમ્પોર્ટન્ટ છે. ધ કેવ સાઇટ વોઝ ડિસ્કવર્ડ નિયર કેનિયન કોસ્ટ. એટલે કે કેનિયાની કોસ્ટ છે એની નજીક આ સાઇટ ડિસ્કવર થઈ છે. એન્ડ ધ સાઇટ ઇઝ કોલ્ડ પેંગા યા
સઈદી જે સાઇટ છે તો એને એ લોકો પ્રેમથી પેંગાયા સઈદી કહે છે. તો આ બધું તમે યાદ નહીં રાખો તો ચાલશે, જસ્ટ એટલું તમે યાદ રાખો કે ઓલ્ડેસ્ટ હ્યુમન બુરિયલ કઈ જગ્યાએથી મળ્યું છે તો એ છે આફ્રિકા, અને એમાં પણ કેન્યાની કોસ્ટ એટલું તમે યાદ રાખો, લગભગ 78,000 વર્ષ જૂની આ સાઇટ છે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ડેનમાર્કના વિશે છે. તો ડેનમાર્ક દ્વારા એક કાયદાને પસાર કરવામાં આવે છે. શાની માટે છે તો જે પણ ડેનમાર્કની અંદર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવશે ને તો એનું સ્ક્રીનિંગ કરવા માટે છે. સ્ક્રીનિંગ એટલે તમે સમજો ને, બરાબર રીતે એને તપાસ કરવાની કે કોઈ પણ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે ને તો એ ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં જે પણ ઇન્વેસ્ટર હોય તો એની એકદમ કમ્પ્લીટલી તપાસ કરવામાં આવશે કે ભાઈ આ જે ઇન્વેસ્ટર છે તો એ ઇન્વેસ્ટરની વિરુદ્ધમાં માની લો કે ભૂતકાળમાં કોઈ ક્રિમિનલ ચાર્જીસ તો નથી ને, અથવા તો એ જે ઇન્વેસ્ટર જે દેશનો છે એ દેશની સરકાર અથવા તો આર્મી સાથે આનો કોઈ કોન્ટેક્ટ તો નથી ને. તો આ બધી બાબતો છે તો એની બરાબર રીતે તપાસ કરવામાં આવશે, જેથી કરીને જે ડેનમાર્ક છે તો એની નેશનલ સિક્યોરિટી ઉપર કોઈ ખતરો ઊભો ના થાય. સમજી ગયા? હવે આ બધું શા માટે છે એના વિશે હું તમને થોડો માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપું. તો ડેનમાર્ક હેઝ પાસ અ લો ટુ અલાઉ સ્ક્રીનિંગ ઓફ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ સો દેટ દે ડુ નોટ પોઝ એની થ્રેટ ટુ ધી નેશનલ સિક્યોરિટી. એટલે કે ખાસ કરીને જે પણ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવશે તો એનું સ્ક્રીનિંગ કમ્પ્લીટલી કરવામાં આવશે, જેથી કરીને ડેનમાર્કની નેશનલ સિક્યોરિટી ઉપર કોઈ ખતરો ઊભો ના થાય. ધ ન્યૂ લો હેઝ બીન લેજિસ્લેટેડ ટુ પ્રોટેક્ટ ધ કન્ટ્રી અગેન્સ્ટ ધ હુવાવે ઓફ ચાઇના. સમજી ગયા? મેઇનલી આ જે લો પસાર કરવામાં આવ્યો ને તો એની પાછળનું મેઇન રીઝન તો હુવાવે કંપની છે. સમજી ગયા? પણ કહેવાય ને કે કોઈ પણ દેશ પાસે એટલી હિંમત નથી કે ઓપનલી ચાઇનાને ક્રિટિસાઇઝ કરી શકે. યુએસએ પાસે થોડી હતી, એમાં પણ જો બાઇડન આવ્યા પછી તો એટલી બધી પણ રહી નથી. બાકી ડોનાલ્ડ ટ્રમ્પે તો અત્યાર સુધી મોજ જ કરી છે. તો યુએસએ સિવાય તમે જુઓ કે મોટાભાગની કોઈ પણ એવો દેશ નહીં હોય કે જે ઓપનલી ચાઇનાને ક્રિટિસાઇઝ કરી શકે અથવા તો એના વિરુદ્ધ બોલી શકે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના બધા થોડા ટ્રાય કરે છે, પણ એનાથી કોઈ વધારે ઇમ્પેક્ટ ના થાય, કારણ કે મોટાભાગના દેશો ચાઇના ઉપર નિર્ભર છે. સમજી ગયા? અને એટલા માટે ચાઇનાને એટલો બધો કંઈ ફરક પડતો નથી. તો મેઇનલી આ જે નવો કાયદો ડેનમાર્ક દ્વારા પસાર કરવામાં આવ્યો ને તો એ પોતાના દેશને હુવાવેથી બચાવવા માટે છે, પણ ઓપનલી આમાં કીધું નથી, ચાઇનાનું નામ મેન્શન કર્યું નથી આ કાયદાની અંદર. ડેનમાર્ક એટલી બધી હિંમત કરી નથી. એન્ડ ઇટ્સ ઓબ્જેક્ટિવ ટુ બિલ્ડ 5G નેટવર્ક ઇન ધ કન્ટ્રી, અને પોતાના દેશની અંદર જ 5G નેટવર્કને બિલ્ડ કરવામાં આવે તો એ આ કાયદાનો મકસદ છે. હાવેવર ધ લો ડઝ નોટ મેન્શન ચાઇના, અને આ કાયદાની અંદર ચાઇનાનું નામ ક્યાંય મેન્શન નથી. સમજી ગયા? એવું કરે તો પછી ડેનમાર્કને ધમકીઓ આવવા લાગે, રાઈટ. એન્ડ અંડર ધ લો ધ ફોરેન ઇન્વેસ્ટર વિલ બી અસેસ ઓન their potential link to the foreign government and the armed forces. એટલે કે જે પણ ફોરેન ઇન્વેસ્ટર હશે તો એ જે દેશનો હશે તો એની સરકાર સાથે એના લિંક શું છે. જે રીતે હુવાવે છે ને તો એના ઉપર આરોપ છે કે ભાઈ જે પણ ડેટા હોય તો એને ચાઇનાને આપી દે છે. તો એ તો બધું ભાઈ ચાલે રાખે. તો મેઇનલી ચાલે રાખે ઇન ધ સેન્સ કે એમની કંપનીમાં, આપણા દેશની અંદર પણ થતું હોય કે ના થતું હોય તો આપણને ખબર નહીં. તો મેઇનલી તમે જુઓ છો કે એ ફોરેનની ગવર્મેન્ટ સાથે એના શું લિંક છે, પછી ત્યાંની આર્મ ફોર્સિસ છે એની સાથે શું લિંક છે. તો આ બધું પહેલાં સ્ક્રીનિંગ કરવામાં આવશે, પછી એને પરમિશન આપવામાં આવશે. દે વિલ ઓલ્સો બી અસેસ ફોર કનેક્શન ટુ ધી ક્રિમિનલ એક્ટિવિટી, અને જો કોઈ ક્રિમિનલ એક્ટિવિટી સાથે એ વ્યક્તિ સંકળાયેલો છે કે નહીં તો એ પણ અસેસ કરવામાં આવશે. તો આટલું બધું યાદ નહીં રાખો તો ચાલશે. જસ્ટ ખાલી ડેનમાર્કે આવો લો પાસ કર્યો છે નેશનલ સિક્યોરિટી માટે, તો એ તમે નોટ ડાઉન કરી શકો છો. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો હુલોક ગિબોનના વિશે છે. ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, એન્વાયરમેન્ટમાં પ્રશ્ન બની શકે છે હુલોક ગિબોન વિશે. તો જો મેઇનલી રિસન્ટલી છે ને એક સ્ટડીને કન્ડક્ટ કરવામાં આવી છે, અને સ્ટડી છે તો એને મેઇનલી કોના દ્વારા કન્ડક્ટ કરવામાં આવી છે તો સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી દ્વારા સ્ટડીને કન્ડક્ટ કરવામાં આવી છે. અને જો આ સ્ટડી પહેલાં એવું માનવામાં આવતું હતું, અર્લિયર ઇટ વોઝ સેડ ધેટ ઇન્ડિયા, મેઇનલી ઇન્ડિયામાં નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયાની વાત છે, ઇઝ હોમ ટુ 2 સ્પીસીઝ, નેમલી ઇસ્ટર્ન હુલોક ગિબોન અને વેસ્ટર્ન હુલોક ગિબોન. એટલે કે આ સ્ટડી થઈ ને એની પહેલાં એવું માનવામાં આવતું હતું કે ભારતમાં નોર્થ ઇસ્ટ જે ઉત્તર પૂર્વી એરિયા છે તો ત્યાં 2 હુલોક ગિબોનની પ્રજાતિઓ જોવા મળે છે. અને એક હતી એવું માનવામાં આવતું હતું, એક હતી ઇસ્ટર્ન હુલોક ગિબોન અને બીજી હતી વેસ્ટર્ન હુલોક ગિબોન. પરંતુ હવે જે સ્ટડી કરવામાં આવી છે સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી, તો એ સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે ભાઈ ભારતમાં છે ને નોર્થ ઇસ્ટમાં તમે જુઓ તો માત્ર એક જ હુલોક ગિબોનની પ્રજાતિ જોવા મળે છે, અને એ છે વેસ્ટર્ન હુલોક ગિબોન. આ સ્ટડીમાં જાણવા આવું મળ્યું છે. પહેલાં કેવું માનવામાં આવતું હતું કે 2 પ્રજાતિ છે, હવે કઈ છે તો ફક્ત એ છે ને એ પણ કઈ તો વેસ્ટર્ન હુલોક ગિબોન, રાઈટ. અને વેસ્ટર્ન એન્ડ ઇસ્ટર્ન હુલોક ગિબોન્સ વેર કેપ્ટ સેપરેટલી ઇન ઝૂ એન્ડ વેર નોટ અલાઉડ ટુ બ્રીડ. અને આ જે ઇસ્ટર્ન અને વેસ્ટર્ન હુલોક ગિબોન હતા ને તો બંનેને અલગ રાખવામાં આવતા હતા. સમજી ગયા? તનહા રાખવામાં આવતા હતા, અને આ લોકોને બ્રીડ કરવા માટે અલાઉ કરવામાં આવતા નહોતા કે ભાઈ તમે બંને અલગ અલગ છો. પણ હવે બંનેને ભેગા કરી દેવા છે. નાવ દે કેન બી પુટ ટુગેધર ઇન ધ સેમ કેજ એન્ડ અલો ટુ બ્રીડ. અને હવે
બંનેને મોજ કરી દેવામાં મતલબ મોજ કરી એ લોકોને છૂટ આપી દેવામાં આવશે કે તમે મોજ કરી શકો છો. એન્ડ અકોર્ડિંગ ટુ IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, ધ પ્રેઝન્સ ઓફ ધ ઈસ્ટર્ન હુલોક ગિબોન્સ ઇન ઇન્ડિયા ઇઝ અનસર્ટેન. સમજી ગયા કે IUCNના હિસાબથી ભારતમાં જે ઈસ્ટર્ન હુલોક ગિબોન છે તો એની પ્રેઝન્સ છે તો ટોટલી અનસર્ટેન છે. અને IUCN છે તો એના દ્વારા હુલોક ગિબોનની ટોટલી 3 પ્રજાતિઓ છે, રાઈટ, અને ત્રણેયને અલગ અલગ IUCNના રેડ લિસ્ટમાં મૂકવામાં આવી છે. તો તમે જોશો તો વેસ્ટર્ન હુલોક ગિબોન છે તો એન્ડેન્જર્ડ કેટેગરીમાં છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. વેસ્ટર્ન હુલોક ગિબોન એન્ડેન્જર્ડ કેટેગરીમાં છે. ઈસ્ટર્ન હુલોક ગિબોન વલ્નરેબલ કેટેગરીમાં છે. અને સ્કાય વોલ્કર ગિબોન તો એ છે થ્રેટન કેટેગરીમાં, નિયર થ્રેટન જેને આપણે કહી શકીએ. તો આ ફેક્ટ તમે નોટ ડાઉન કરી શકો છો. હવે યસ્ટરડે વિડીયો ફરીથી પોઝ થઈ ગયો હતો તો આપણે 2 જેટલા જે આર્ટિકલ બાકી રહી ગયા છે તો એને ફરીથી ડિસ્કસ કરી દઈએ. એમાં પણ કંઈ ખાસ એટલું ઇમ્પોર્ટન્ટ નહોતું. આવું વિડીયો કંઈ કોઈ દિવસ પોઝ થઈ જાય તો વધારે ટેન્શન નહીં લેવાનું યાર, આપણે બીજા દિવસે ડિસ્કસ કરી દઈશું. એમાં કંઈ વધારે મોટો ઇસ્યુ હોતો નથી, તો ટેન્શન લેવાની કોઈ જરૂર આવતી નથી. સૂત્રા મોડલના વિશે સૌથી પહેલાં તો આ સૂત્રા મોડલનું ફૂલ ફોર્મ શું થાય છે અને તમે નોટ ડાઉન કરો. સસેપ્ટેબલ, અનડિટેક્ટેડ, ટેસ્ટેડ, પોઝિટિવ એન્ડ રિમૂવડ એપ્રોચ મોડેલ. તો જો આ નામ તો તમે યાદ નહીં રાખો તો ચાલશે, જસ્ટ એટલું તમે યાદ રાખો કે સૂત્રા મોડલને કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. તો IIT કાનપુર અને હૈદરાબાદના સાયન્ટિસ્ટ દ્વારા આ મોડલને ડેવલપ કરવામાં આવ્યું છે. અને મેઇનલી આ મોડલ શાની માટે છે, બસ આ જ ઇમ્પોર્ટન્ટ છે. કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલું બધું ફાલતું છે, જસ્ટ એટલું તમે યાદ રાખો કે ભારતમાં COVID-19નો જે ગ્રાફ છે તો એને પ્રિડિક્ટ કરવા માટે આ મોડલને યુઝ કરવામાં આવશે. બસ એટલું જ તમે યાદ રાખો. સૂત્રા મોડલને શાની માટે યુઝ કરવામાં આવશે તો ભારતમાં COVID-19નો એટલે કે કેટલા કેસ વધે છે અને કેટલા લોકોનું મૃત્યુ થાય છે અને કેટલા લોકો રિકવર થાય છે, અને જસ્ટ આટલું ભારતમાં COVID-19નો ગ્રાફ છે તો એને પ્રિડિક્ટ કરવા માટે આ સૂત્રા મોડલ સસેપ્ટેબલ, અનડિટેક્ટેડ, ટેસ્ટેડ, પોઝિટિવ, રિમોટ અપ્રોચ મોડલ છે તો એનો યુઝ કરવામાં આવશે. તો ફેક્ટ તમે નોટ ડાઉન કરી શકો છો. આટલું જ નોટ ડાઉન કરો, ઇમ્પોર્ટન્ટ છે. પછી જે આજનો લાસ્ટ આર્ટિકલ યસ્ટરડે જે બાકી રહ્યો તો એની વાત છે. તો સેન્ટર ફોર સેલ્યુલર અને મોલિક્યુલર બાયોલોજી, લેબોરેટરી ફોર ધી કન્ઝર્વેશન ઓફ એન્ડેન્જર્ડ સ્પીસીસ. આટલું લાંબુ નામ યાદ નહીં રાખો તો ચાલશે. તો આના દ્વારા એક સ્ટડીને કન્ડક્ટ કરવામાં આવી હતી અને એ સ્ટડી પરથી એવું જાણવા મળ્યું છે, રિપોર્ટ પરથી એવું જાણવા મળ્યું છે કે જે નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક જે હૈદરાબાદમાં છે, તેલંગાણા હૈદરાબાદ, તો એમાં 8 જેટલા એશિયાટિક લાયન છે તો એ કોવિડ પોઝિટિવ આવ્યા છે. સમજી ગયા? તો તમે જોઈ શકો છો કે પ્રાણીમાં પણ આ કોવિડ વાયરસ છે તો એ હવે ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે. તો નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક હૈદરાબાદમાં 8 જેટલા એશિયાટિક લાયન પોઝિટિવ આવ્યા છે. તો ફેક્ટ તમે યાદ નહીં રાખો તો ચાલશે, જસ્ટ એટલું તમે યાદ રાખો કે નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક ક્યાં આવેલું છે તો હૈદરાબાદ, તેલંગાણામાં. તો આપણે મેઇનલી લેબોરેટરી ફોર કન્ઝર્વેશન ઓફ એન્ડેન્જર્ડ સ્પીસીસના વિશે થોડી ડિસ્કશન કરીએ. તો મેઇનલી CSIRની આ એક લેબ છે, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની લેબ છે જે હૈદરાબાદમાં લોકેટેડ છે. અને સેન્ટર ફોર સેલ્યુલર અને મોલિક્યુલર બાયોલોજીનો જ આ એક પાર્ટ છે, ભાગ છે. સમજી ગયા? અને ઇટ ઇઝ ઇન્ડિયાઝ ઓનલી રિસર્ચ ફેસિલિટી એન્ગેજ ઇન કન્ઝર્વેશન એન્ડ પ્રિઝર્વેશન ઓફ ધી વાઇલ્ડ એન્ડ ઇટ્સ રિસોર્સિસ. અને ભારતમાં વાઇલ્ડ અને એના જે પણ રિસોર્સિસ છે તો એને કન્ઝર્વેશન અને એને પ્રિઝર્વ કરવા માટે ભારતમાં એકમાત્ર આ રિસર્ચ ફેસિલિટી છે. રિસર્ચ ફેસિલિટી છે, યાદ રાખજો, રિસર્ચ ફેસિલિટી અહીંયા શબ્દ લખેલો છે. પછી એન્ડ ઇટ વોઝ એસ્ટાબ્લિશ ઇન 1998, 1998માં આ લેબને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી વિથ ધ હેલ્પ ઓફ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, CSIR એન્ડ ગવર્મેન્ટ ઓફ આંધ્રપ્રદેશ. હવે જો ત્યારે જે હૈદરાબાદ છે તો એ આંધ્રપ્રદેશમાં આવતું હતું, પરંતુ 2014માં હૈદરાબાદ અને તેલંગાણા બંને અલગ થયું. તો હૈદરાબાદ હાલ કયા રાજ્યમાં આવે છે તો હૈદરાબાદ સિટી હાલ મેઇનલી તેલંગાણામાં આવે છે. તો આ પણ ફેક્ટ તમે યાદ રાખી શકો છો. તો 2018માં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી છે, CSIR અને ગવર્મેન્ટ ઓફ આંધ્રપ્રદેશ છે તો ત્રણેયના સપોર્ટથી 1998માં લેબને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. આપનો દિવસ શુભ રહે.